ભારતની 3 બેંકો એવી છે કે જે એટલી બધી મજબૂત થઈ ગઈ છે કે એમાં તમારા પૈસા એકદમ સેફ છે, તમે એકદમ નિરાંતથી સૂઈ શકો છો। નમસ્કાર। તમે જ્યારે બેંકોમાં પૈસા રોકો ત્યારે તમને સૌથી મોટી ચિંતા એ થાય કે આ બેંકો કઈ આર્થિક મુશ્કેલીમાં આવી જાય, કઈ પૈસા ડૂબી જાય, એવું તમને સતત ચિંતા રહેતી હોય। પરંતુ એક એવો રિપોર્ટ સામે આવ્યો છે કે ભારતની 3 બેંકો એવી છે કે જે એટલી બધી મજબૂત થઈ ગઈ છે કે એમાં તમારા પૈસા એકદમ સેફ છે, તમે એકદમ નિરાંતથી સૂઈ શકો છો। અને આમાંથી 2 બેંકો ખાનગી બેંક છે અને એક જાહેર ક્ષેત્રની બેંક છે। તો આ રિપોર્ટ વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ભારતની 3 બેંકો છે। એક બેંક HDFC બેંક, એક ICICI બેંક અને બીજી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। આ 3 બેંકો દુનિયાની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી ટોચની જે 25 બેંકો છે એમાં આ 3 બેંકોને સ્થાન મળી ગયું છે। અને આ જે રિપોર્ટ છે એ ડેટા એનાલિટિક્સ એન્ડ રિસર્ચ કંપની છે ગ્લોબલ ડેટા, એના રિપોર્ટની અંદર આ વાત કહેવામાં આવી છે। એટલે HDFC, ICICI બેંક અને SBI જે ટોચની 25 બેંકો છે દુનિયાની, એમાં એમનું સ્થાન આવી ગયું છે। હવે ટોચની જે 25 બેંકો છે એમાં HDFCનો નંબર 13મો છે, ICICI બેંકનો નંબર 19મો છે અને સ્ટેટ બેંકનો નંબર 24મો છે। આ જે રિપોર્ટ જાહેર કરાયો એમાં 2024ના ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાના જે ચોથા ત્રિમાસિક ગાળું કહેવાય, ચોથા ક્વાર્ટર, એમાં HDFCનું જે માર્કેટ છે એ $158.5 બિલિયન પર પહોંચ્યું। ICICI બેંકનું માર્કેટ કેપ $105.7 બિલિયન પર પહોંચ્યું અને સ્ટેટ બેંકનું માર્કેટ કેપ $82.9 બિલિયન ઉપર પહોંચ્યું। રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું કે ભારતીય બેંકોની જે સ્થિતિ છે એ એકદમ મજબૂત છે અને જાન્યુઆરીથી ડિસેમ્બર 2024 એટલે 12 મહિનાના સમયગાળાની અંદર ICICI બેંકનું માર્કેટ કેપ 25.8% વધ્યું અને HDFC બેંકનું માર્કેટ કેપ 1.6% વધ્યું। હવે તમને એમ થશે કે આ તો ટોચની 25 બેંકો છે, તો પહેલા નંબરે કોણ છે? તો પહેલા નંબરે અમેરિકાની JP મોર્ગન ચેસ જે બેંક છે એ માર્કેટ કેપની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી એટલે પ્રથમ નંબરની બેંક છે અને JP મોર્ગનનું માર્કેટ કેપ છે $674.9 બિલિયન। હવે વાત નીકળી છે તો તમને એ પણ સાથે સમજાવું કે માર્કેટ કેપ કોને કહેવાય। તો માર્કેટ કેપ એને કહેવામાં આવે છે એની અંદર શેરની જે સંખ્યા હોય, એટલે જે શેર બજારમાં લિસ્ટેડ કંપની હોય, બેંકો બી શેર બજારમાં લિસ્ટેડ છે, તો એમની પાસે જે ટોટલ શેર્સ હોય અને એનો અત્યારના વર્તમાન જે શેરનો ભાવ હોય એના જે ગુણાકારની રકમ આવે એ માર્કેટ કેપ કહેવાય છે। એક તમને ઉદાહરણથી સમજાવું કે ધારો કે કોઈ એક બેંકની પાસે જે શેર બજારમાં લિસ્ટેડ છે એની પાસે 1 કરોડ શેર છે અને અત્યારે માર્કેટમાં એનો ભાવ ₹100 છે, તો એનો મતલબ એમ થયો કે આ બેંકનું માર્કેટ કેપ છે એ ₹100 કરોડ છે। પણ આપણા માટે ગૌરવની વાત છે કે ટોચની 25 બેંકોની અંદર ભારતની 3 બેંકોનો સમાવેશ થયો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।